નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હવે આપણે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ વિશેની ચર્ચા કરવાની છે. ટેક્સ્ટબુક પેજ વાઇઝ નંબર 18 ઉપર આવી જાઓ અને ધ્યાન આપો. માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ થતો હતો. સાથે સાથે જળમાર્ગ પણ શોધાયા અને આધુનિક શોધે વિમાનોને પણ ઉપયોગ શરૂ કરાવ્યો. મિત્રો, આપણી પાસે કેટલા રસ્તાઓ જે છે એ પરિવહનના છે, તો કે ભાઈ જળમાર્ગ છે, રેલ માર્ગ છે, બરાબર છે, રોપવે એટલે કે રજૂ માર્ગ છે પર્વતીય વિસ્તારોમાં જવા માટે, હવાઈ માર્ગ છે, બરાબર છે, અને સામાન્ય જે આપણે રોડ માર્ગ રસ્તાઓ જે છે જમીન માર્ગની અંદર એ જે છે અવેલેબલ છે મોસ્ટલી. પણ તમે લોકો જાણો છો, આ વસ્તુ તમે જોઈ ગયા છો કે જે છે ગુડ્સને એક જગ્યાએ બીજી જગ્યાએ જે છે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે જો વ્યવહાર તમારો જે છે આંતરિક હોય, બરાબર છે, તો એ વ્યવહાર તમે બાય ટ્રેન, બાય બસ, બરાબર છે, વ્હીકલ જે કંઈ છે આપણી પાસે ટ્રક્સને આને તેની બધું બાય રોડ કરી શકો છો. ઓકે, પછી બાય ટ્રેન કરી શકો છો, બરાબર, રેલગાડીમાં તમે માલસામાન મોકલી શકો છો. પણ જો તમારો વ્યવહાર આંતરરાષ્ટ્રીય છે, એટલે કે વિદેશની અંદર તમારે વ્યવહાર કરવાનો છે, તો તમારી પાસે ઇઝીલી અવેલેબલ હોય એવા બે માર્ગ થાય, બરાબર છે. કયો કયો? તો કે એક જળ માર્ગ અને એક હવાઈ માર્ગ. પણ હવાઈ માર્ગ ઓલરેડી એટલો મોંઘો છે, આપણને ખ્યાલ છે કે જેના અંદર આપણે કિંમતી વસ્તુઓ સિવાયની હેરફેરો જે છે વજનદાર વસ્તુની કરી શકીએ નહીં. તો તમારી પાસે સિંગલ ઓપ્શન વધે છે કયો? જળમાર્ગનો. ઓકે, તો આ રીતના આંતરિક અને આંતરરાષ્ટ્રીય પરિવહનો જે છે એ માલસામાનના થતા હોય છે. હવે આપણે અર્થ જોઈએ. વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. મિત્રો, વાહન વ્યવહાર એ કેવી વ્યવસ્થા છે? તો કે એવી કે જેમાં માણસો અને માલસામાનનું એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાન્સપોર્ટેશન થશે. હવે આપણે એની વાત કરીએ અલગ અલગ, તો કે પ્રકારો જે એના આપેલા છે. એમાં માનવબળ દ્વારા સંચાલિત માનવી અને માલસામાનની હેરફેર માટે માનવબળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને હજુ જે છે એ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે. માનવી અને માલસામાનની હેરફેર માટે માનવબળ સંચાલિત, બરાબર, તમે જુઓ છો, આપણા તો અહીંયા નહીં પણ અમુક જગ્યાએ તમે ટેલિવિઝનમાં એમાંય જોતા હોય કે પેલી સાયકલ ટાઈપની રિક્ષા હોય, બરાબર, જેમાં આગળ બેસીને પેડલ મારીને જે છે વ્યક્તિ ચલાવતા હોય અને પાછળ જે છે બેઠેલા વ્યક્તિ જે છે ને એક જગ્યાએ મૂકવામાં આવે. આપણે ગિરનારની વાત કરીએ મિત્રો આપણા, તો રોપવે જે છે એ તો અત્યારે બને છે, અદરવાઇઝ ડોળીવાળા જે હતા ત્યાં તળેટીમાં એ ડોળીમાં બેસાડી અને ગિરનાર જે છે એ ચડાવતા માણસોને, બરાબર, ને ફરી પાછા ઉતારતા. તો આવું પણ છે. અહીંયા તમને એમ કહે છે કે માનવ સંચાલિત અથવા તો માનવ બળ સંચાલિત જે વાહન વ્યવહાર છે એ હજુ પણ પ્રચલિત છે. બીજું, પર્યાવરણ માટે અનુકૂળ પણ છે. ઘણી બધી જગ્યાએ પેડલ રિક્ષાના ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે. દાખલા તરીકે કોલકાતામાં આજે પણ પેડલ રિક્ષાનો ઉપયોગ માનવ હેરફેર માટે કરવામાં આવી રહ્યો છે. અંડરલાઈન કરજો મિત્રો, કોલકાતામાં. હાથલારી દ્વારા આજે ભારત લગભગ બધા પ્રદેશોમાં માલસામાન નજીકના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. બરાબર મિત્રો, હાથલારી, બરાબર, સાદી ભાષામાં કહીએ તો રેકડી, બરાબર છે. એની અંદર કરિયાણું જે છે આ છે તે છે એવી નાની સૂની વસ્તુઓ હોય, નજીકના સ્થળોએ તમે શોપિંગ કરો તો વસ્તુઓ જે છે એ તમારી ઘરે એમાં આવતી હોય છે. પછી ટીવી, ફ્રીજ, આવી કોઈ વસ્તુઓ જે છે, હવે તો ટીવી બધા આપણે પહેલાં આવી ગયા ઓછા વજનવાળા, બરાબર છે, LED ને LCD ને, એટલે તો આપણે બાઇકમાં લઈને કોકને પાછળ બેસાડીને લઈને આવતા રહીએ. પણ ફ્રીજને આને તેને વોશિંગ મશીન છે વોટેવર, તો એવી વસ્તુઓ પણ રેકડી દ્વારા આપણા ઘર સુધી આવતી હોય. તો હાથલારી જે છે એ પણ કેવી છે? પ્રદૂષણ રહિત એક માધ્યમ છે, બરાબર, પરિવહન માટેનું. પછી બીજું જે છે એ છે પશુબળ દ્વારા સંચાલિત, બરાબર છે. તો પશુઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે. દાખલા તરીકે ઘોડાગાડી, બળદગાડું વગેરે, બરાબર, ઘોડાગાડી, બળદગાડું, ઊંટગાડી, બરાબર, વગેરે આપણને જોવા મળે છે મિત્રો. તો એ પશુ દ્વારા સંચાલિત થતું વાહન વ્યવહારનું માધ્યમ કહેવાશે. ત્રીજું જે છે એ છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગ માણસો અને માલસામાનની ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે શક્ય છે. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ જે છે એ મોંઘો સાબિત થતો હોય છે. વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવેની જરૂર હોય છે. ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટર સેવાઓ વધુ યોગ્ય બની રહી છે મિત્રો.
બરાબર, કારણ કે એને રનવે જે જોઈએ એ જ્યાં બની શકે એમ ના હોય, એટલી જગ્યા જે છે અવેલેબલ ના હોય, તો ત્યાં શું કરવું પડે, તો કે ત્યાં હેલિકોપ્ટરની સેવા જે છે હવાઈ માર્ગ તરીકે ઉપયોગી બની શકે. ત્યાર પછી છે મિત્રો જમીન માર્ગ. એમાં પેલું રેલ માર્ગ. રેલવે દ્વારા માણસો અને માલસામાનની હેરફેર થાય છે. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ અથવા વિદ્યુતનો ઉપયોગ કરે છે. ઘણી વખત ટ્રેનના બધા જ અથવા તો કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય છે મિત્રો. ઘણી વખત એવી પણ ટ્રેન હોય કે જેની અંદર ઇન્જિન છે એ તો હોય જ, પ્લસ એના જે ડબ્બા હોય જોડેલા એની અંદર પણ ઇન્જિન જેવું કામ એ કરી શકે, બરાબર, એવા ડબ્બા હોય છે, જેને આપણે મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. બરાબર, રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય છે મિત્રો. ભારતમાં હાલમાં જ જે છે સીએનજી કમ્પોસ્ટ નેચરલ ગેસને ચાલક બળ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. એવો ઉપયોગ કરતાં એન્જિનોનો વપરાશ શરૂ થયો છે. શહેરના વિસ્તારોને જોડતી અને શહેરમાં જ દોડતી ટ્રેન વાહન વ્યવહારની કરોડરજ્જુ પુરવાર થઈ છે. જો મિત્રો આ શહેર માટેની જે વાત કરીને ઉદાહરણ તમને મુંબઈનું આપ્યું છે, મુંબઈની લોકલ ટ્રેન. ઓકે, કાલે જ ન્યૂઝની અંદર જે છે હમણાં આવતું હતું પેલું કે ભાઈ એક દિવસ માટે જે છે એ ઇલેક્ટ્રિસિટી ગુલ થઈ બોમ્બેમાં, તો કેટલું મોટું નુકસાન જે થયું મિત્રો. બરાબર, ટ્રેનો બધી ઠપ થઈ ગઈ, બરાબર, કારણ કે વિદ્યુત ટ્રેનો ચાલી ના શકી, બરાબર, અને ઘણા બધા મોટા પાયે જે છે એ નુકસાન થયું. હવે વાત કરીએ રસ્તાના માર્ગની. બરાબર છે, તો રસ્તા માર્ગમાં શું આવે? રસ્તા માર્ગ એક માર્ગ ઉપરથી બીજા માર્ગ પર જવા માટે મુક્ત હોય છે. સ્થળમાં, દિશામાં, ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે, જે અન્ય વાહન વ્યવહારોના પ્રકારોમાં સુલભ નથી. રસ્તા માર્ગ ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપી શકાય છે. બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વહન કાર્ય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ આવવાનું અને લઈ જવાનું કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે. ટ્રક જે છે એના દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે. વાહનોના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નો સર્જાય છે. આથી ઘણા શહેરોમાં BRTS, બરાબર છે, એ જે છે એ ટ્રાન્સપોર્ટેશન માટે જે છે આખી સિસ્ટમ શરૂ કરાઈ છે, તો તેનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે. આવી બસો માટે ખાસ રસ્તો અનામત રાખવામાં આવ્યો હોય છે. રાજકોટ તમે જાઓ મિત્રો તો ગોંડલ ચોકડીથી જ તમને અવેલેબલ બને, બરાબર છે, BRTSની બસ, અને ખૂબ જ ઝડપથી શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય છે. જે બસો વચ્ચેનો સમયગાળો ઓછો રાખેલો હોવાથી સેવાનું સાતત્ય જળવાઈ રહે છે. હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં આ સેવા ઉપલબ્ધ છે. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા વિસ્તારોમાં આ સેવા ઉપલબ્ધ છે મિત્રો. હવે વાત કરીએ જળમાર્ગની. તો કે ભાઈ દરિયો, સરોવર, નહેર, નદી વગેરે જળમાર્ગમાં હોડી, વહાણ કે અન્ય સાધનોથી જળમાર્ગ વાહન વ્યવહાર થાય છે. બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. આવી નહેરોની ઉપયોગિતા પણ જળમાર્ગ તરીકે થાય છે. વિદેશી વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય છે. ઓકે મિત્રો, આવ્યું કે નહીં? મેં તમને કીધું હતું ને કે ભાઈ આવશે. શું કામ? કારણ કે વિમાન દ્વારા માર્ગ જે છે પરિવહન ઓલરેડી કોસ્ટલી હોય, માણસોની હેરફેર માટે પણ મોંઘો પડતો હોય, તો એની અંદર સામાનની હેરફેર છે ખૂબ કોસ્ટલી થાય, ન પોસાય. એટલા માટે જળમાર્ગ જે છે એ સિંગલ ઓપ્શન આપણી પાસે રહે વિદેશ વ્યાપાર માટેનું, આયાત નિકાસ માટેનો. ત્યારબાદ આવે પાઇપલાઇન દ્વારા વહન. પ્રવાહી અથવા ગેસ જેવી પેદાશો માટે પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રહે છે. પ્રવાહી કચરાનો નિકાલ, પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થા ઉપયોગી થાય છે. દાખલા તરીકે હજીરા એટલે કે ગુજરાતથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટે પાઇપલાઇન નાખવામાં આવેલી છે. ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ જે છે એ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે મિત્રો. ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે. તો મિત્રો અહીંયા જે છે ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે મિત્રો. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 3 જે છે એ સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ જે ચેપ્ટર પૂરું થયું એને વ્યવસ્થિત વાંચજો અને એના સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ જે છે એ ફેરબુકની અંદર લખી અને પાકા કરજો.
ઓકે, ત્યાર પછીનો પોર્શન હવે આપણે જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધારીશું.